તો જો ગાઈસ આજ તો અમનો બર્થડે અને 12 વાગી જાય ને અમને બર્થડે વિશ કરું ઊંઘી રહ્યા તો ઓય 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 હેપી બર્થડે હેપી બર્થડે હેપી બર્થડે થેન્ક યુ હેપી બર્થડે કેટલા વાગે 12 વાગ્યા થેન્ક યુ ઉઠો તો ખરા અમને તો અભી હાલ સવાર પડી હા હું તો જાની જાગી જી હું કોમ બોમ બતાવી દીધું હજુ તૈયાર થવાનું બાકી હેપી બર્થડે બર્થડે બોય થેન્ક યુ હેપી બર્થડે થેન્ક યુ આમ હમું જો કપડાં જ બતાવો તમારા યાર જબ્બર લાગો હાથ તો તમે હેપી બર્થડે થેન્ક યુ તો ચો જઈએ હે હવે માર લે અને બીજી જોઈશું યાદી ખાવા જઈશું જો તો મારા જે તૈયાર થવાનું બાકી છે તૈયાર બાર થઈ જઈએ નહીં હજુ અમને ખાવાનું મેં તો ખાઈ દીધું એમને તો વાગ્યું તું નહીં કેવું વાગ્યું બતાવો તો ખરા જો તો બહાર જઈએ પણ બતાવીએ જો ગાઈસ આજ તો મારા બર્થડે ના દિવસે અમે મેલડી માતા આવી ગયા છે તો કેવું દર્શન કરવા દર્શન કરવા જય મેલડી માં તો કેવું દિલ્હીમાં. તો અહીં મેલડી માતા હજુ તો સોડાવી શું સૂતું હોય મસ્ત મંદિર છે તમે કોઈક દિવસ આવજો દર્શન કરવા એ જોગણી માનું મંદિર છે હર હર મહાદેવ અમે જઈએ હતા અમદાવાદ આ કે ઉડે દર્શન કરતા જઈએ એટલે ઉડે દર્શન કરવા આવે તો દર્શન બર્શન કરીને કરીએ બરાબર ને બહેનો નહીં ચાલ તો હવે નીકળી ગઈ અને પેલો બ્લોગ આવ્યો તો તમે જોઈ લીધો હશે તે બ્લોગ છે કમેન્ટ કરજો સારું કરજો આ જૂનું મંદિર હે હમ જૂનું મંદિર હે અહીંયા જેટલું ચાલવાનું હા શું ચાલવાનું ઊંચું કરો ને માથું એટલે વાર ચાલ તો બધા દર્શન કરી લ્યો બતાવું તમને જય મેલડીમાં પડી તો ગાઈસ અમે તો બર્થડે દાડે આપણે રિવરફ્રન્ટ ફરવા આવી ગયા છીએ નહીં આ તો કેટલા દિવસે આવી બહુ ટાઈમે આવી આપણે તો ગાઈસ નવાઈ હોય જ નહીં કેમ કે મારા કોલેજ અહીંયા જ છે અહીં હું મારા કોલેજ નજીક જ થાય એટલે મારે તો નવાઈ ના હોય હું તો અહીં તેને નીકળું પણ કોણ જાય કંટાળા આવે આ તો આના આવું તું એટલે લઈને આવ્યો આવું નતું હોય નીકળે એટલે કોઈ હેડો જતા એવું રિવરફ્રન્ટ ના પડી ગાડી કોઈ યાદ નહીં એટલું બધું દેખાતું નહીં પબ્લિક રવિવારે વાત પેલી શિપની ટિકિટ પેનથી લેવાની જો ઠીક છે બા જો ગાઈસ અમે તો ઘેર જવા પાહા વળી જઈએ વરસાદ તો એ બૂમ પડાવી દીધી આજ તો આખો દિવસ વરસાદ ચાલુ રહ્યો ને કઈ 3 વાગ્યા મારો બતાવ ટાઈમ 3:26 થયો અને વરસાદ તો બૂમ પડાવે અને હવે ઘેર પાહા વળી જઈએ બરોબર ને અહીંયાથી જઈએ બહાર જા તેનો ડબ્બો લેવા માટે અહીંથી લઈ લઉં ગયો જવું બારે જા ના હેડો બહાર જા આપણે અહીં મોંઘો પડશે આપણને તો ભાઈ એમ કરતા બહાર જા હેડો
બહાર જઈએ હવે તેલનો ડબ્બો લેવા. તો ગાઈઝ મને તો હંતે હંતે મારા જોડે પૈસા લઈને કેક લઈ લીધી હ. મારા જ કેકના પૈસા મુએ આપ્યા હ. જુઓ ગાઈઝ. તે મારા તમે વાપરી નાખ્યા. કેટલા વાપર્યા તારા? અહીંથી કપડા લઈ લીધા જો 500 રૂપિયા વાપરી નાખે મારા. પહેલા જ લઉં ને. ચાર વાપર્યા. જુઠ્ઠું બોલે વગરના. કાલ પાકીટમાં કોને કાઢી લીધા તા હંતે હંતે? મેં શું કર્યું હતું એ 500 રૂપિયા મને કહેજે, મને નહીં ખબર. તમને ખબર, તમે લઈ લીધા તા પાકીટમાં એ પૈસા. પછી લઈ જ લઉં ને તમારા જોડે. એનો કેક તો એટલી મસ્ત લીધી હે ને, તમે જોશો ને તો ઇતની ખુશી થશે. તો હજી ગયા પેલોનો ડબ્બો લઈ લીધો, બધું લઈ લીધી હોય ને હજી એક ગયા કેક લાવી દીધી એમ બર્થડે ઉજવવાની હે ખાવાની. તો બર્થડે ઉજવીને પછી મળીએ. શું કેવું? ખાવા બાવાનું પતી જાય પછી. તો ગાઈઝ અહીં મારો બર્થડે પતી ગયો હ અને આજે 31 તારીખ થઈ ગઈ હ. બરોબર, તો આપણે બ્લોગનો એન્ડ કરીએ. મળીએ નવા બ્લોગ સાથે, નવા દિવસ સાથે. જય માતાજી, જય દ્વારકાધીશ. અને જય સસુવાની મેગી બનાવવા ખાઈ પછી ઊંઘી જઈએ. મળીએ નવા બ્લોગ. બાય.